જોયું તમે? ગધા ગધા હોવે છે અને ટ્રેક્ટર ટ્રેક્ટર હોવે છે. હા સમજો દવાઈ? 10 ગધાનું કામ કરે છે એક ટ્રેક્ટર. અરે બધું જ કામ આ મશીનો કરશે તો આપણું શું થશે? મારા ગધેડાઓનું શું થશે? અરે ગંગા, તું આ કાચી ઝૂંપડીઓ છોડીને પાકી ઇમારતમાં વયો જઈશ તો મારું શું થશે? જો ભીખુ કાકા, હવે કશે પણ રહીશ તને દારૂ પીવા માટે 1 રૂપિયો નહીં આપું. ગંગાસિંહ કોણ છે અહીંયા? હા, હું છું. હાલો તમારી ચિઠ્ઠી. કેમ ભાઈ, અમારી પણ કોઈ ચિઠ્ઠી આવી છે? ઉદ્ધવસિંહ વલ માધવસિંહ. અને મારી? ક્યાં નામ હે? અરે નામ તો ચિઠ્ઠીની ઉપર જ લખ્યું હશે. આમ મને રૂલદુ સિંહ કહે છે. રૂંડુ સિંહ. અરે અમારી ચિઠ્ઠી? ના, અરે તમારી ભીખુ ચિઠ્ઠી કાકા, નથી અમારી આવી. ચિઠ્ઠી કદાચ તમારી કોઈ ચિઠ્ઠી આવી હોય. અરે ના, હવે કોઈ ચિઠ્ઠી આવશે ના કોઈ ચિઠ્ઠી જશે. હવે તો એક દિવસ ભીખુ પોતે જ વેરંગ થઈ જશે. અરે ગંગા, શું થયું? થવાનું નહીં, થવાનું છે. પણ હું વસ્તુ તમને નહીં કહું, પેલા કોલ સાહેબને કહી. ગંગા, અરે કાઠા ના દઈ દે ભાઈ. અરે કાકા, અઠંડી શું? રૂપિયા લો, રૂપિયા. હે? કોલ સાહેબ, કોલ સાહેબ, કોલ સાહેબ. અરે શું થયું ગંગા? બધું બરાબર તો છે ને? કોલ સાહેબ, બહુ સરસ ખબર લાવ્યો છું. અચ્છા, શું થયું? તમે સાંભળો તમે બહુ ખુશ થઈ જશો. અચ્છા, બેસ. અરે બેસ ને ભાઈ. કેમ, શું થયું? કોલ સાહેબ, મારા ઘરવાળીને 4 છોકરા થવાના છે. અભિનંદન. પણ એક સાથે 4 છોકરા? જાણે છે દેશની આબાદી બહુ જલ્દી વધી રહી છે અને તને પહેલાથી કેમ ના ખબર પડી કે 4 છોકરા થવાના છે? હિસાબ લડે સાહેબ. મારો છોકરો, મારા ઘરવાળીનો છોકરો, મારા બાપનો પોતો, મારા બહેન માટે ભતીજો, ભતીજી પણ થઈ શકે છે. હા, એ તો ઠીક છે ગંગા. ચા પીશ? ના ના સાહેબ, ચાય નથી પીવી. ગંગા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. શું થયું સાહેબ? ગંગા, તું ઘરે વયો જા. હું તારી છુટ્ટીનો બંદોબસ્ત કરી દઈશ. હું કેવી રીતે જઈ શકું સાહેબ? હમણાં 2 મહિના તો થયા છે. કઈ ભૂરી ખબર છે કે? આ પેપરમાં લખ્યું છે સુખાના કારણે જે 11 ગામના લોકો ઘર છોડીને ગયા છે એમાંથી એક ગામ તારું ભારતીય પણ છે. નહીં સાહેબ. બધા લોકો જેસલમેર વયા ગયા છે અને કદાચ 1-2 અઠવાડિયામાં કંઈક દૂર વયા જશે. તું ઘરે જઈશ ને ગંગા? હા સાહેબ, હું જઈશ, જરૂર જઈશ. તું તલવાર વગર તો જઈ શકશે, પણ તિલક તો લગાવતો જા. આ વિજય તિલક છે, યાદ રાખજે. આ મારું લોહી છે અને તારી ઇજ્જત. પણ હું કેવી રીતે જઈ શકું છું? ગોઈએ મારા પાસેથી વચન લીધો હતો કે ઘર આવ્યો તો નહેર સાથે લઈને આવજે. હવે આપણે કામ વધારે તેજીથી કરવું પડશે. જો આ નહેર જલ્દી ના બની, જ્યાં સુધી તું પોતાના 4 છોકરાઓને જોઈશ ત્યાં સુધી તો એ લોકો બુઢા થઈ ગયા હશે. હરિસિંહ ઓય! અરે હરિસિંહ ઓય! અરે હરિસિંહ ઓય! બાપુજી તો બીમાર છે, એમને તાવ આવ્યો છે. અચ્છા, આ ગૌરી દેવી કોણ છે? મારી ભાભી. હું સોનકી છું. અચ્છા, આ ગૌરી દેવીના નામે ચિઠ્ઠી છે. 1 મહિનાથી પોસ્ટ ઓફિસમાં પડી હતી. આજે હું ફોજી ચોકી ટપાલ દેવા જતો હતો તો વિચાર્યું રસ્તામાં તમને પણ આપતો જાઉં, એટલે હું આવી ગયો. આ ચિઠ્ઠી જરૂર મારા ભાઈની હશે. એ નહેર બનાવવા ગયા છે. અચ્છા, થોડું પાણી વાણી મળશે? પાણી છે ક્યાં? બીજા ત્રીજા દિવસે હું અથવા ભાભી 10-12 કોસ ચાલીને 1-2 ઘડા લાવીએ છીએ. પાણી નથી તો પણ તમે લોકોએ ગામ નથી છોડ્યું? બાપુજી કહે છે કે મારું જીવન અને મૃત્યુ અહીંયા જ છે, અને ભાભી કહે છે
જરૂર પડી તો આજીવન પોતાના પતિની રાહ અહીંયા જ જોશે. જેવી તમારી ઈચ્છા. મારે તો હવે જવું છે. શહેરથી કાંઈ મંગાવવું હોય તો મને કહી દેજો, હું લાવી દઈશ. તો કૃપા કરીને એક ડૉક્ટર સાહેબને મોકલી દેજો. કદાચ બાપુજી સાજા થઈ જાય. ડૉક્ટર? ડૉક્ટર તો કોણ અહીંયા સુધી આવશે? તો પણ હું કોશિશ કરીશ. અલ્લાહ માલિક. ખુદા હાફિઝ. કાગળ આવ્યો છે, કદાચ ભાઈએ મોકલી છે. કોની ભાઈની છે ને? ચિઠ્ઠી આવી છે બાપુજી, ચિઠ્ઠી આવી છે ભાઈની. સુટકી. જો લંબુ એન્જિનિયરે તારા માટે કશુંક લખ્યું છે. સાચે? તારો ભાઈ ગંગાસિંહ કહે છે કે તું પણ અહીંયા નહેર બનાવવા આવવા માંગે છે. હા જી, આવવું તો છે, પણ બધી આપણી ચાહત થોડીને પૂરી થાય છે. હું તને કહેવા માંગુ છું કે અહીંયા 3000 સ્ત્રીઓ અને ઘણા બધા અહીંયા કામ કરવા માટે આવવાના છે, અને એ બધાને ભારતીય ગાંવની સોનકી ની આવવાની રાહ જોવે છે. લંબુ એન્જિનિયર શું કહી રહ્યો છે મારો દીકરો? કહે છે કે તમારા આશીર્વાદથી એ બિલકુલ ઠીકઠાક છે. પાણીના માટે શું કહી રહ્યો છે? ક્યારે આવશે ક્યારે આવશે આપણા ગામમાં નહેર? તમારો દીકરો કહી રહ્યો છે કે ત્યાં બધા મહેનત કરીને દિવસ રાત કામ કરી રહ્યા છે. બહુ જલ્દી નહેર અહીંયા સુધી પહોંચી જશે બાપુજી. તો પછી જલ્દી કરો, હળ બળદ તૈયાર કરો. મારે ખેતરમાં જવું છે. મારા ખેતરમાં પાણી જોવે. વહુ પાણીનો ગળો લાવી છે ને? બાપુજી, પાણીના 2-4 ટીપા ફક્ત પીવા માટે છે. 2 દિવસથી પાણી લેવા કોઈ ગયું જ નથી. 2 છોકરીઓ અને 2 ગળા પાણી ન લાવી શકી નિકમ્મીઓ. સોનકી, તું બાપુજી પાસે રહે, હું પાણી લઈને આવું છું. નહીં ભાભી, તમે કેવી રીતે જશો આવી હાલતમાં? હું જઈને આવું છું. પાણી પાણી પાણી. આલો બાપુજી, પાણી. એ આવ્યું, એ લાવ્યો પાણી. સાફ
સુતરું પાણી, મોતી જેવું સફેદ પાણી. મારો દીકરો રેગિસ્તાનમાં ગંગા જમના લઈ આવ્યો. હા બાબા, એ લાવશે, જરૂર લાવશે બાપુજી. હવે હવે ચારે બાજુ લીલોતરી દેખાશે. ઘઉં, બાજરી નાચશે. જો આવી નહેર આવી, પાણી આવ્યું, પાણી પાણી બાપુજી, 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 બાપુજી. पानी पियोगे? मैं तो कब से तुम्हारा प्यासा हूं. छोड़, ક્યાં જઈશ छोड़ બચીને? મને. મગલસિંહ પાગલ થઈ ગયો છે. જરા આપણા ગામની ઇજ્જતનો તો ખ્યાલ કર. ગામ ઉજળી ગયું, બરબાદ થઈ ગયું. હવે ક્યાં છે ગામની ઇજ્જત? ક્યાં જાય છે? વીરે, છોડ મને, નહીં છોડ, છોડ. નહીં છોડ. નરાધમ, છોડ. પાપી, વીરે. છોડ મને. છોડ. વીરે, આજે તો તને નહીં છોડું. છોડ. સોનકી, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલ હવે આપણે લગ્ન કરી લઈએ. તું રાજ કરીશ મારી સાથે. ચાલ. લંબુ એન્જિનિયર?
કેમ રે છોકરી, આ તારા ગામનો છે? ના, પણ એનો પડછાયો જરૂર ત્યાં આવેલો. હુકમ સરકાર. અરે ભાઈ સાંભળો ને, થોડુંક પાણી પીવડાવી શકો છો ને? અરે ઓય, સાહેબ માટે પાણી લઈ આવતો. તું જા, પાણી આપ્યો. નહીં, તું જા. આ સાહેબને તે જોયો છે. ઠીક છે. સાહેબ, મારી પાસે કોઈ વાટકો કે ગ્લાસ નથી. કાંઈ વાંધો નહીં, હું ઉપરથી પી લઈશ. હા, ધન્યવાદ. હવે સરસ્વતીને પણ પીવડાવી દો. અરે આ રહી સરસ્વતી, જે રેગિસ્તાનમાં ખોવાઈ ગઈ હતી. મારી લાલ પરી પણ મારી જેમ પ્યાસી છે. ધન્યવાદ. નમસ્તે. સાંભળો ભાઈ લોકો, આ રસ્તો ક્યાં સુધીમાં બનીને તૈયાર થઈ જશે? 1-2 મહિના લાગશે સાહેબ. ને પછી શું કરશો? શું કરશું સાહેબ? ગામ વયા જશું. ગામમાં તો સુકો છે, તો પછી ગામમાં જઈને શું કરશો? ભગવાનને પ્રાર્થના કરશું કે વરસાદ કરી દે. 7 વર્ષથી વરસાદ નથી પડ્યો. ક્યાં સુધી ઉપર જોતા રહેશો? અમે બીજું શું કરી શકીએ બાબુજી? ઈચ્છો તો ઘણું બધું કરી શકો છો. સૌથી પહેલા તો નહેર બનાવવાનું કામ કરો. આ નહેર બની ગઈ તો પછી ક્યારેય કોઈને પાણીની તકલીફ નહીં પડે. આ જ રેગિસ્તાનમાં ઘઉં ઉગશે. સાચે સાહેબજી? સાચે. વિચારી લ્યો અને પછી છત્તરગઢ કામ પર આવી જજો. અમને હજારો કામવાળાઓની જરૂર છે, પુરુષોની અને સ્ત્રીની પણ. સાહેબ, આ મશીનને શું કહીએ છે? આને વોકિંગ ડ્રેગ લાઇન્સ કહેવાય છે, પણ મેં આનું નામ હનુમાનજીનો હાથ રાખ્યું છે. પણ સાહેબ, હનુમાનજીએ તો પહાડ ઉઠાવી લીધો હતો આપના હાથ ઉપર. શું આ મશીન પહાડ ઉચકી શકે છે? એવું જ સમજો. રેતીનો ઓલો પહાડ આ જ મશીને બનાવ્યો છે. હવે જો આ મશીન શું કરે છે. ચલો આવો. આ જુઓ, જ્યારે આપણે આ લીવરને પોતાની તરફ કરીએ છીએ ત્યારે એ ઓલી બકેટને ડ્રેગ કરે છે અને એમાં પછી રેતી ભરાય છે. અને પાછું જ્યારે આપણે આ લીવરને આગળની તરફ કરીએ ત્યારે બકેટ હોશ થાય છે અને ઉપરની તરફ જાય છે. જે આ લીવર છે ને એને થોડુંક આગળ કરીએ તો બધી જ માટી ત્યાં ઓલી બાજુ ફેરાઈ જશે. સમજ્યા? અને આ પેડલને ધીમું કરવાથી આમાંથી બધી માટી નીચે આવી જશે. આ જુઓ. એ છોકરી, તું તો એ છે ને જેને રસ્તા ઉપર એક દિવસ મને પાણી પીવડાવ્યું હતું? તું અહીંયા ક્યારે આવી? મને ખબર જ ન પડી. તમે જ તો બધાને બોલાવ્યા હતા સાહેબ. મેં તો ઘણા લોકોને બોલાવ્યા હતા, પણ આજ સુધી ખાલી 2 જ આવ્યા. એક ગંગાસિંહ અને એક તમે. તમારું નામ શું છે અને કયા ગામથી આવ્યા છો? સાહેબ, તમે મોટા સાહેબ છો. મજૂરિયાત સાથે વાત કરવી તમને શોભા નહીં આપે.